અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતું ઈરાની જહાજ જપ્ત. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહીની કરી પુષ્ટિ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રી ધુની નજીક ઈરાનના એક જહાજને જપ્ત કરવામાં આવ્યું હોવાની મહત્વપૂર્ણ જાહેરાત કરીને વૈશ્વિક સ્તરે સનસનાટી મચાવી દીધી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલા જહાજ વિરુદ્ધ લેવામાં આવેલી આ પ્રથમ મોટી સૈન્ય કાર્યવાહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે અમેરિકી નૌકાદળના દળોએ હોર્મુઝની સામુદ્રી ધુની પાસે ઈરાનનું એક જહાજ જપ્ત કર્યું છે. આ જહાજે તે વિસ્તારમાં અમેરિકા દ્વારા સ્થાપિત સુરક્ષા ઘેરાબંધી અને નાકાબંધીને પાર કરવાનો ગેરકાયદેસર પ્રયાસ કર્યો હતો. ગત સપ્તાહથી શરૂ થયેલી આ કડક નાકાબંધી બાદ આ પ્રકારની આ પ્રથમ પ્રત્યક્ષ કાર્યવાહી છે જે પશ્ચિમ એશિયાના સમુદ્રી માર્ગો પર વધતા જતા તણાવને રેખાંકિત કરે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આ જહાજ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું અને ચેતવણી છતાં તેને પોતાનો માર્ગ બદલ્યો ન હતો. આ ઘટનાનું વ્યૂહાત્મક વિશ્લેષણ કરતાં સમજાય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ કાર્યવાહી ઈરાન પર મહત્તમ દબાણ લાવવાની અમેરિકાની નીતિનો એક ભાગ છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે હોર્મુઝની સામુદ્ર ધુની એ વૈશ્વિક ઉર્જા પરિવહન માટે અત્યંત સંવેદનશીલ માર્ગ છે અને ત્યાં કોઈપણ પ્રકારનો સૈન્ય હસ્તક્ષેપ આંતરરાષ્ટ્રીય તેલના બજાર પર સીધી અસર કરી શકે છે. અમેરિકી વહીવટીતંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પોતાના રાષ્ટ્રીય હિતો અને સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. આ કાર્યવાહી દ્વારા અમેરિકાએ પોતાની સૈન્ય ક્ષમતા અને ક્ષેત્રમાં પોતાની પ્રભુત્વશાળી ઉપસ્થિતિનો પુનરુચ્ચાર કર્યો છે.